मेहता का उल्टा चश्मा। બબીતાજી તમારી ફિંગર બહુ સરસ છે. તમારી ફિગર છે. સાંભળો સાંભળો બોલો 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 પોપટલાલ. વાહ, સરસ શું વાક્ય લખ્યું છે યાર. હા, આજે જન્માષ્ટમી. વસુદેવ વસુતમ દેવમ પંચકારુણ વર્ધમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. જગતગુરુ પોપટલાલ. આજે હા હજી શું છે યાર આ બધું શું વાક્ય લખ્યું છે? જન્માષ્ટમી આપણે તો કાર્યક્રમ કરવાનો કે નહીં? ગોકુલધામ સોસાયટી આપણી સોસાયટીનું નામ. હે? અને એકમાત્ર સેક્રેટરી ભીડે આજે કાર્યક્રમ ના કરે તો ચાલે? નહીં, કેન્સલ કેન્સલ કેન્સલ. અરે પોપટલાલ, સાંભળો તો ખરા. બધા જોડા હાથે આજે આપણે પ્રોગ્રામ કરવા છે. હમણાં બધી જોડા આપણે બધા બોલાવીએ છીએ અને બધાને કપલમાં બધા પ્રોગ્રામ કરવાના છે. હા, બધા કપલમાં મારે હું તો એકલો એક બાર તો લગ્ન કરવાનું બાકી છે. કેન્સલ કેન્સલ કેન્સલ. હા પોપટલાલ, તમારી એક વ્યવસ્થા કરીએ છીએ. હો, આવજો આવજો. આજે જન્માષ્ટમી ઉજવવાની છે. આજે આપણે દોરડા ખેતની બાપુજી 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 આ દયા બેટાને મૂછું ગયો તો શ્રાવણ મહિનો રાખ્યો હે. લઈને જ જતા લઈ જાવ લે કઈ આ લક્ષ્મીપુરા વાળી કને શ્રાવણ મહિના પછી બધું થશે. રૂપાળી થઈ જાય. રૂપાળી જવાય. આમાં નટુ જાવ ભાગા
આજે જન્માષ્ટમી છે ને શેઠજી, આજે જન્માષ્ટમી. દયાબેન, આ પેલા જે જન્માષ્ટમી છે પેલા આવે છે ને, પેલા વાન લઈને આવે છે, શું નામ? સુરેશભાઈ. હા, સુરેશભાઈ. એ નથી દેખાતા, કેમ છે? હમણાં છે કે લગ્ન કર્યા અમને? કાશ્મીર ગયા ભડાકા કરવા. એટલે કના પડાકા? બંદૂકથી? ના ના પાછળથી બહુ કોને બોલાયા છે ત્યાં? એવું છે પોપટલાલ કે કાશીમાં અમિત શાહ વાંસા બાજુ આવ્યા હતા. તો વાંસા બાજુ જોયા તો સ્વાધ્યાય પરિવારનો કાર્યક્રમ હતો. એમાં સુરેશભાઈનો ધડાકો સાંભળી અને એમને થયું કે કાશ્મીરમાં આ ધાક જમાવવા માટે બરાબર અચ્છા અચ્છા. 370 ની કલમમાં હટાવીને સુરેશભાઈને બોર્ડર ઉપર ને કાશ્મીરમાં મૂકી દીધા છે. અચ્છા અચ્છા. ધડાકા કર્યા છે. પેલા પાકિસ્તાનીઓના આતંકવાદીઓના હમણાં ધાક જમાવી દીધી છે. શું વાત છે? અને પેલા એના દોસ્તાર છે ને, મસ્ત છે, મસ્ત. અમૃતભાઈ. હા હા, સુરેશભાઈ હા પેલા સુરેશભાઈ ગયા છે તો અમૃતભાઈ ની ડિમાન્ડ હશે ને? હા, એની છે. એ તો પણ અગસ્તન છે ને? પોપટલાલ હું એક વખત છે ને દુબઈ ગયો. હા હા. દુબઈ ગયો ત્યાં ફર્યો, પછી એક મોલમાં ગયો. TDK નો મોલ હતો. શું વાત છે? મોલમાં ગયો ને ત્યાં પાસપોર્ટ દેવાનો ફરજિયાત. વાહ વાહ. પાસપોર્ટ આપ્યો ને, મારું નામ જોયું બધું, પણ કામ જોયું નીચી દનાલ કંપા. હા હા. એટલે મને કે તમે સાઈડમાં ઉભા રહો, શું વાત છે? કે અહીંયા છે ને નીચી દનાલ કંપા વાળાને અંદર આવવાની એન્ટ્રી નથી. એટલે એને એમ કીધું કે એક વખત છે ને એ ઘણા વર્ષો પહેલા એક ભાઈ આયા હતા. હા હા. કયા ભાઈ? એ ભાઈ હતા, એને એવું ફાયરિંગ કર્યું ને, હા હા. એની હાથની થેલી ચેક કરી, કોઈ કાંઈ ના મળ્યું. એટલે એસી મોલ હતો? એસી મોલ હતો. હા. 2 દિવસ સાફ કરતો થયો એને. 2 દિવસ. અને છેલ્લે શું કીધું, એમને નામ પૂછ્યું, કોણ હતું? કે અમરતભાઈ પાટીદાર હતા ને. એને છેલ્લે તાલ તાલ ને મને કે તાલ તાલ જાઓ અહીંયાથી જાઓ, બહાર નીકળો, તાલ તાલ. કેમ પણ શું પ્રોબ્લેમ હતો? થેલી અંદર શું હતું? કઈ હતું? થેલીની પાછળથી દીધો તો ભડાકો. પણ મોલમાં શું થઈ ગયું એમ તો? થેલી ચેક કરવી પડી. અચ્છા નથી આવ્યા. કેમ પણ? હવે રેવા દો ને બધું. નાચ ગાવી ના બધા પાર્ટીમાં આવી ગયા. કેવું એને હવે ઊંધેડો ગણ્યો હોય. સજની ઢીલી પડી ગઈ. શાંતિ. હવે આપણે બોરડા ખેતની સ્પર્ધા રાખવાની. બરોબર? તો બધા હાથે પેન પહેલો નંબર. આવશે અને થોડા આ બાજુ આવી જાઓ. પોપટલાલ તમે આ બાજુ, બાપુજી ને જેઠાલાલ આ બાજુ. બાપુજી તમે આ બાજુ. તમે અહીંયા આ બાજુ. નાના હું દોડું કે તો એક, દો, તીન. ચલો બધા આપણે ડોક્ટર હાથી કેવું છે? વાંચ્યું તો નથી ને.
ચલો આપણે હાથે મળીશું. જેઠાભાઈ બધું થઈ જશે. આવો બધા. કહીને શું થઈ ગયું? ખેંચો બધા. આને ઊભો કરવાનો દયાબેન તમારા કને આઈડિયા પેલું લેતા આવો. સમોસા લો આપી બેન સમોસા. वाह सही बात है हो આઈડિયા સફળ. जेठालाल ओ जेठालाल દયાલાલને અમે કાયમ ગુજરાતી સાડીમાં જોઈએ. તમારે એનામાં સંસ્કાર તમારા ઘરના કેવા પડે? જોરદાર. આમ તો માથે ઓઢી જેઠાલાલ એ વિશે તમે બધાને કહો છો. દયાની દિનચર્યા કહી દઉં. દયા સવારે ઉઠે વિરાજ કાય આ બબીતા વહેલી ઉઠે દયા એટલે આ દયા એટલે આને હવે હળવદ મૂકી દેવી પડશે. બાપુજી સોદું કરાવી દો બગીચાને ત્યાં જતા રહે તો આપણે શાંતિ. એ ચાલુ છે હમણાં થઈ જશે એનું એ બેને કાઢશું પછી તો મિરાજ બંધ થઈ જશે. હા એને ચાલુ કરાવું મૂકી દઈએ બેન આ દયા વહેલી ઉઠે પહેલી નાવા જાય, બ્રશ કરે, નાવા જાય, બધું પતાય, ભેંસ ધોવા જાય, ગાય ધોવા જાય, પછી ફટાફટ કચરો પોતા કરી નાખે, કપડાં ધોઈ નાખે. જે અવસ્થામાં આવે એને પણ ધોતી નથી. કમ્પ્લીટ કરે, બાળકોને તૈયાર કરી દે, બધું જ કરે અને સાડી પહેરીને ચણ નાખવા જાય. સાંજે આચાર પાપડ જેવા છે સાંજે બેડરૂમમાં જાય ત્યારે જ ધામ પહેરે. બાકી સાડી કેટલી ગુજરાતી નાચ સુંદર લાગે છે. સુંદર લાગે છે. બબીતા તો હા હમણાં તો કમ્પાઉન્ડમાં અવાજ વાળો ફૂ ફૂ વાળવાની કઈ દીધા ડ્રેસ ચાલુ થઈ ગઈ બાપુએ તો શું બાપા લેંગો પહેર્યો હે માતાજી ગરબા રમો. બબીતાને સેલ્ફી લઈ લો તો છૂટે ગાડીવાળાને કોઈ લઈ રહ્યો એ